તો લેપ્રોસ્કોપી એક્ઝેક્ટલી શું છે અને લેપ્રોસ્કોપીની ફિમેલ જે ડિસીઝ છે એમાં ક્યારે જરૂર પડે? લેપ્રોસ્કોપીની જો બે આપણે કેટેગરી ગણીએ કે ઇન્ફર્ટિલિટી અને એક પેઇનફુલ કન્ડિશન્સ પેશન્ટને કોઈ પેથોલોજી છે. જે પેશન્ટ્સને પ્રેગ્નન્સી નથી રહેતી, ટ્રીટમેન્ટ કરી મેડિસિન્સ આપી છતાં એમને પ્રેગ્નન્સી નથી રહેતી, તો કારણ જાણવા માટે અમે લેપ્રોસ્કોપી કરતા હોય. એમાં હિસ્ટ્રોસ્કોપી એટલે કે યુટ્રસની ઇનર વોલ, ગર્ભાશયની અંદરની દિવાલમાં ચેક કરતા હોય કે અંદર કોઈ ઇન્ટરનલ એવા કોઈ ઇન્ફેક્શન્સ નથી, કોઈ નાના પોલિપ્સ એટલે કે જે આપણે જેમ સ્કિનમાં વોટ્સ હોય એવું કંઈ નથી, અંદર કોઈ ફાઇબ્રોઝ નથી. લેપ્રોસ્કોપી કરીને અમે જોતા હોય કે એમની ટ્યુબ્સ ઓપન છે કે નહીં, પીસીઓડી કે એવા કોઈ ડિસીઝ નથી. સેકન્ડ, આ વાત થઈ ઇન્ફર્ટિલિટીની. સેકન્ડ વાત આપણે કરીએ પેથોલોજીની, કે જે બહેનોને પેઇનફુલ મેન્સ્ટ્રુએશન છે, હેવી મેન્સ્ટ્રુએશન છે, સોનોગ્રાફીમાં ગર્ભાશયમાં ગાંઠ દેખાય, તો એવા પેશન્ટમાં ઓપન ટેકનિક જેમ સિઝેરિયનમાં આપણે ઓપન કરીને એબ્ડોમેન ઓપન કરીને સર્જરી કરતા હોય એની જગ્યાએ આપણે લેપ્રોસ્કોપી દ્વારા એ સર્જરી કરીને પેશન્ટને ફાસ્ટ રિકવરી, લેસ બ્લડ લોસ, ડિસીઝ ફ્રી કરી શકતા હોઈએ છીએ. સો એમાં ગર્ભાશયની ગાંઠ હોય, બહુ હેવી મેન્સ્ટ્રુએશન 40+8 છે, રિકવરી થતી નથી, તો એવા પેશન્ટ્સમાં પછી અમે ગર્ભાશયના ઓપરેશન્સને બધું લેપ્રોસ્કોપી કરીએ.